ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હેપી ગણેશ ચતુર્થી ઓલ ઓફ યુ. તમામને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. આજે ગણેશ ચતુર્થી છે એટલે તમામના ઘરમાં નાની મોટી ઉજવણી થતી હશે. શેરી ગલીએ ચોકે કોઈ પણ જગ્યાએ ગણેશ ઉત્સવની ઉજવણી થતી જ હશે. અને અમારા ઘરમાં પણ નાનકડી એવી ઉજવણી થાય છે, જેનો અમે તૈયારીનો અને ડેકોરેશનનો વિડીયો મૂક્યો હતો. આજે ગણેશજીની સ્થાપના થઈ ગઈ છે, તો એ ગણેશજીની સ્થાપનાનો વિડીયો હું અત્યારે મૂકીશ. અને કેવું થયું છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો. કોઈ સુધારો વધારો કરવાનો હોય તો કહેજો, નેક્સ્ટ ટાઈમ જરૂરથી કરશું. અત્યારે તો તમને ગણેશજીની જે સ્થાપના કરી છે અને એનો તમને હું આખું બતાવીશ કે કઈ રીતના સ્થાપના મેં કરી છે. જોઈ લો, તમે એકવાર બતાવું છું. બસ મેં તમને બતાવ્યું એવી જ રીતના આ ટાઈપનું અમે ડેકોરેશન કર્યું છે. આ ટાઈપની અમે ગણેશજીની મૂર્તિ નાની એવી લીધી છે અને નાનકડી એવી સ્થાપના કરી છે. ઘરમાં દર વર્ષે કરું છું, આ વખતે એવું નથી કે આ વખતે જ કરી છે. આજે ગણેશજીની સ્થાપના કરું છું, એનું 6થું વર્ષ છે. અને દર વખતે મેં તમને આગળ જેમ કીધું એમ ઘરે જ હું ગણપતિ માટીમાંથી બનાવું છું, પણ 2 વર્ષથી અનુકૂળ નથી આવતું એટલે તૈયાર લેવા પડે છે. એટલે મારી પાછળ જેવી રીતના છે આ ટાઈપના એવા ગણપતિ અમે નાના એવા સરસ મજાના બિરાજમાન કર્યા છે. અમારાથી થાય એ ટાઈપની ભક્તિભાવપૂર્વક અમે ઉજવણી કરીએ છીએ અને પૂજાપાઠ કરીએ છીએ. બસ એ ટાઈપનું હાલે છે દર વખતે. ને 5 દિવસ માટે અમે ગણપતિ ઘરે રાખીએ છીએ. 5મા દિવસે અમે વિસર્જન કરી નાખીએ છીએ. તો આજથી 5 દિવસ એટલે કે સન્ડેના દિવસે એને વિસર્જન કરવાનું થશે. તો મેં તમને જેમ બતાવ્યું એ જ રીતના અમે ગણેશજીની કરીએ છીએ સ્થાપના ઘરમાં. તો કાંઈ પણ સુધારો વધારો કે કંઈ કરવાનું હોય તો કોમેન્ટમાં અચૂક જણાવજો. તો નેક્સ્ટ ટાઈમ અમે એ ટાઈપનું કરશું. ત્યાં સુધી બાય બાય બધાને, જય શ્રી કૃષ્ણ.